વહાલા મિત્રો, શું તમે જાણો છો ભૌતિક આશીર્વાદો અને મુશ્કેલીઓને ધ્યાનમાં લીધા વિના જેઓ ઈશ્વર પર ભરોસો રાખીને પ્રામાણિક રહેવાનો પ્રયત્ન કરે છે તે દરેકને ઈશ્વર સ્વર્ગના ભાગીદાર બનાવે છે? શું દરેક પરિસ્થિતિમાં તમે ઈશ્વરને વિશ્વાસુ રહો છો? आज सवारे साध सुनी तऊ महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो। કેમ છો પ્રિય મિત્રો? આજના સ્તવન કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. એક દિવસ જે ઈશ્વરે તમને અને મને બનાવ્યા છે તે આપણા બધાનો ન્યાય કરશે. જ્યારે આપણે આ પૃથ્વી પર જન્મ્યા હતા ત્યારે આપણી પાસે કંઈ જ નહોતું, પણ ઈશ્વરે જ આપણને બધું પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ, જ્ઞાન અને સમજ આપી છે. આપણને એક સુંદર જીવન આપ્યું છે અને આપણી સુવિધા માટે તેનો ઉપયોગ કરવાનો અધિકાર પણ આપ્યો છે. ઈશ્વર જ્યારે પણ ઈચ્છે ત્યારે આપણી પાસેથી આ બધી બાબતો છીનવી શકે છે, પરંતુ ઈશ્વર આપણને પ્રેમ કરે છે, તેથી આપણને જે જોઈએ તે બધું આપે છે. પણ એક દિવસ જેમ આપણે ખાલી હાથે આવ્યા હતા તેમ આપણે આ દુનિયામાંથી ખાલી હાથે જવાનું છે. આ બધી બાબતોમાં શૈતાન પણ છે જે ઈશ્વર અને માણસનો દુશ્મન છે. શૈતાન ઈશ્વર સાથેના આપણા સંબંધને તોડવા માટે કામ કરે છે. તે આપણને લાલચમાં નાખે છે. વહાલા મિત્રો, આજે આપણે અય્યુબ 1 તેની 13 થી 22 કલમોનો અભ્યાસ કરીશું. અહીં આપણે શીખીશું કે શૈતાન ઈશ્વરની પરવાનગી લઈને અય્યુબની કસોટી કરે છે. આ કસોટીમાં અય્યુબની સંપત્તિ, નોકરો, પશુધન અને તેના બધા સંતાનો નાશ પામે છે. પણ આટલી બધી આફત આવી હોવા છતાં અય્યુબ ઈશ્વરનો દોષ કાઢવાને બદલે ઈશ્વરની સ્તુતિ, આરાધના કરે છે. અહીં અય્યુબની સાક્ષી અદ્ભુત છે જે આપણા માટે પડકારજનક છે. તો ચાલો દર્શકો, આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ. હવે તમને યાદ હશે એ પ્રમાણે ગત સ્તવન કાર્યક્રમમાં આપણે જોઈ શક્યા હતા કે શૈતાન ઈશ્વર અને માનવ જાતનો કટ્ટર શત્રુ છે. શૈતાન માણસને ઈશ્વરથી દૂર કરી દઈને માણસનો અનંતકાલીન વિનાશ કરી નાખવા માંગે છે. અય્યુબના હકમાં શું બન્યું? શૈતાન ઈશ્વર સમક્ષ ન્યાયી, નિર્દોષ અય્યુબ ઉપર આક્ષેપો મૂકે છે અને ઈશ્વરને કહે છે કે ઈશ્વર તે અય્યુબને અખૂટ સંપત્તિ, 10 બાળકો અને અનેક આશીર્વાદો આપ્યા છે. એટલા માટે એ તને પ્રેમ કરે છે અને તારું ભજન કરે છે. જો તું અય્યુબની પાસેથી એ બધું દૂર કરે તો એ તને શાપ આપશે અને શૈતાનને અય્યુબ વિશે ખાતરી થાય. અને મિત્ર, આજે ઈશ્વર ઉપરનો આપણો એ વિશ્વાસ વધે એટલા માટે ઈશ્વર શૈતાનના હાથમાં અય્યુબની સંપત્તિને સોંપે છે. સાથે સાથે અય્યુબ શ્રીમંત હતો એટલા માટે ઈશ્વરનું ભજન કરતો હતો એવું નથી મિત્ર. અય્યુબનો પ્રેમ એ દ્રવ્ય કે સંપત્તિ ઉપર નહોતો.
એનો પ્રેમ સ્વાર્થી અને શરતી પણ નહોતો. ઈશ્વર શૈતાનને પરવાનગી આપે છે કે જા, અયુબનું જે કંઈ છે એ બધું લઈને તું દૂર કર. માણસ પાસેથી જ્યારે તેની સલામતી અને આધાર લઈ લેવામાં આવે મિત્ર, અથવા મનુષ્યની સલામતીને આધાર દૂર થઈ જાય, ત્યારે તેનો ઈશ્વર પ્રત્યેનો પ્રતિભાવ અને વલણ કેવા હોય છે. માનો કે તમારું સર્વસ્વ લૂંટાઈ જાય, તમારું ખોવાઈ જાય, દુર્ઘટનામાં જતું રહે, તો તમે શું કરો? થોડા સમય પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખનાર એક ખેડૂતના ખેતરમાં લગભગ 2 લાખ રૂપિયાના જીરુનો વરસાદ અને વાવાઝોડામાં નાશ થઈ ગયો. એ કુટુંબે શું કર્યું? એમણે મને કહ્યું કે ભાઈ, અમે આ નુકસાનને સ્વીકારીએ છીએ, અમને એ ભારે લાગે છે, પણ અમને એ માન્ય છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના અમારા વિશ્વાસમાંથી અમે ડગવાના નથી. આપણો આધાર મિત્ર ઈશ્વર ઉપર હોવો જોઈએ, આપણા બાળકો ઉપર કે આપણા ધન સંપત્તિ ઉપર કે આપણા બાહુબળ ઉપર નહીં. ઈશ્વરનું વચન કેટલું અદ્ભુત છે, જુઓ, સાંભળો. એ પ્રમાણે આપણો ભાવ હોવો જોઈએ. ગીતશાસ્ત્રનું પુસ્તક છે એના 27મા અધ્યાયની 1લી કલમમાં કહે છે કે યહોવા ઈશ્વર મારું અજવાળું તથા મારું તારણ છે, મને કોની બીક લાગે? યહોવા ઈશ્વર મારા જીવનનું સામર્થ્ય છે, મને કોની બીક લાગે? 3જી કલમમાં કહે છે કે જો કે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે તો પણ હું મનમાં ડરીશ નહીં, જો કે મારી વિરુદ્ધ યુદ્ધ ઉઠે તો પણ હું ઈશ્વર ઉપર ભરોસો રાખીશ. અદ્ભુત છે ને આ વચન. અને એ પછી તમે ગીતશાસ્ત્રના પુસ્તકના 5મા અધ્યાયની 11મી કલમ જુઓ. ગીતશાસ્ત્રનું પુસ્તક 5મો અધ્યાય 11મી કલમ, એમાં લખવામાં આવ્યું છે કે હે ઈશ્વર, તારા પર ભરોસો રાખનારા સઘળા આનંદ કરશે, તું તેમનું રક્ષણ કરે છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે. વળી તારા નામ પર પ્રીતિ કરનારા તારામાં હર્ષ પામશે. 7મા અધ્યાયની 1લી કલમ તમે જુઓ, ગીતશાસ્ત્રનું પુસ્તક, તો એમાં લખવામાં આવ્યું છે કે હે યહોવા મારા દેવ, હું તારા પર ભરોસો રાખું છું, જે સગડા મારી પૂંઠે લાગે છે તેઓથી મને બચાવીને છોડાવ. 46મા અધ્યાયની પ્રથમ 3 કલમ તમે જુઓ, ગીતશાસ્ત્રનું પુસ્તક, તો એમાં પણ અદ્ભુત બાબતો લખવામાં આવી છે કે દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે. જો પૃથ્વી ઉથલ પાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાંપી ઉઠે તો પણ આપણે બીએ નહીં. આ પ્રકારનો વિશ્વાસ આપણા જીવનમાં હોવો જોઈએ મિત્ર. આ પ્રકારનો આધાર ઈશ્વર ઉપર આપણે રાખવો જોઈએ. તમે જુઓ, અયુબનો આધાર તેની સંપત્તિ ઉપર નહીં, પણ ઈશ્વર ઉપર હતો, માત્ર ઈશ્વર ઉપર. હવે આપણે અયુબના પુસ્તકમાં આગળ વધીએ અને 1લા અધ્યાયની 13 થી 19 કલમો જોઈએ. અહીં લખવામાં આવ્યું છે કે એક દિવસે તેના પુત્રો તથા તેની પુત્રીઓ તેના વડા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષરસ પીતા હતા. તે વખતે એક ખેપિયાએ આવીને અયુબને કહ્યું કે બળદો હળે જોતરેલા હતા અને ગધેડા તેઓની નજીક ચરતા હતા. એટલામાં શબાઈમ લોકો હુમલો કરીને તે સગડાને લઈ ગયા. તેઓએ ચાકરોને તરવારથી કાપી નાખ્યા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. તે હજી કહેતો હતો, એટલામાં વળી બીજાએ આવીને કહ્યું કે દેવના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટાને તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. તે હજી કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું કે કાસદીઓની 3 ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે, વળી ચાકરોને તરવારથી મારી નાખ્યા છે, ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. તે હજી કહેતો હતો, એટલામાં વળી બીજાએ આવીને કહ્યું કે તારા પુત્રો તથા તારી પુત્રીઓ તેમના વડા ભાઈના ઘરમાં ખાતા તથા દ્રાક્ષરસ પીતા હતા. તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું. તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગ્યાથી તેની અંદરના જવાનિયા ઉપર તે તૂટી પડ્યું અને તેઓ મરી ગયા છે, ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. બાપરે 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 બાપરે. અહીં તમે જુઓ, દ્રશ્ય નંબર 3ની શરૂઆત થાય છે મિત્ર. 13મી કલમ પ્રમાણે અયુબના બાળકો એકબીજાના ઘરે જમતા હતા, સાથે મળીને બીજબાની કરતા હતા, ભાઈ બહેનો તરીકે કૌટુંબિક પ્રેમમાં રહેતા હતા. હવે આ કલમ પ્રમાણે અત્યારે એ લોકો તેમના વડીલ ભાઈના ઘેર એક પારિવારિક મિજબાની માણી રહ્યા હતા. 14મી અને 15મી કલમો પ્રમાણે અયુબનું જીવન શાંતિમાં પસાર થઈ રહ્યું હતું. ત્યાં જ ઓચિંતી ઘટના બને છે. શબાઈમ જાતિના લોકો અયુબના 500 જોડ બળદો અને ગધેડા લૂંટી લે છે. અયુબની ઢોર ઢાક રૂપી સંપત્તિ લૂંટાઈ ગઈ. પણ આટલું પૂરતું નથી. 16મી કલમ શું કહે છે જુઓ. તે હજી કહેતો હતો, એટલામાં વળી બીજાએ આવીને કહ્યું કે દેવના અગ્નિ આકાશમાંથી પડીને ઘેટાને તથા ચાકરોને બાળીને ભસ્મ કર્યા છે અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. અયુબના પુસ્તકના 1લા અધ્યાયની 1લી કલમ પ્રમાણે મિત્ર, અયુબની સંપત્તિમાં 7000 ઘેટા હતા. આટલા બધા ઘેટા એકી સાથે કેવી રીતે મરી ગયા? અયુબનો નોકર એની ગેરસમજ પ્રમાણે અયુબને કહે છે કે દેવના અગ્નિએ આકાશમાંથી પડીને ઘેટા અને ચાકરોને ભસ્મ કર્યા.
વાસ્તવમાં તો ઈશ્વરે અયુબના ઘેટા અને ચાકરોનો અગ્નિ દ્વારા નાશ નહોતો કર્યો. ઈશ્વરે નહોતો કર્યો. નાશ કરનાર તો શૈતાન હતો. ઈશ્વરે શૈતાનને અયુબની કસોટી કરવા એની સંપત્તિ ઉપર અધિકાર આપ્યો હતો. યાદ રાખો મિત્ર, શૈતાન જ વિનાશક છે, ઈશ્વર નહીં. બાઇબલમાં તમે જુઓ, નવા કરારના વિભાગમાં તો પિતરે લખેલા પહેલા પત્રના 5મા અધ્યાયની 8મી કલમમાં લખવામાં આવ્યું છે કે જાગૃત થાવ, સાવધ રહો. તમારો દુશ્મન શૈતાન શિકારની શોધમાં ગર્જના કરતા સિંહની માફક જે કોઈ મળે તેને ફાડી ખાવાની શોધતો ફરે છે. એટલે વિનાશક શૈતાન છે, ઈશ્વર નહીં મિત્ર. શૈતાને અયુબ ઉપર બીજો પ્રહાર કર્યો, જેમાં એના 7,000 ઘેટા અને નોકરોનો નાશ થયો. આપણું અહિત ઈચ્છનાર અને આપણને નુકસાન કરનાર શૈતાન છે મિત્ર, ઈશ્વર નહીં. આપણો ખરેખરનો દુશ્મન તો શૈતાન છે, પરંતુ ઈશ્વર આપણું રક્ષણ કરે છે. શૈતાન તો આપણા આત્માનો પણ નાશ કરવા ઈચ્છે છે, પરંતુ ઈશ્વર તેમના સંતાનોના સાચા રક્ષક છે. શૈતાન આપણે જે ચીજ વસ્તુઓ ઉપર આધાર રાખીએ છીએ ને મિત્ર, જેમાં આપણી સલામતી આપણે અનુભવીએ છીએ, એનો એ વિનાશ કરી શકે છે, પણ આપણા આત્માનો એ વિનાશ નથી કરી શકતો. હવે આગળ 17મી કલમ શું જણાવે છે? 17મી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે અયુબના 3,000 ઊંટો પણ લૂંટાઈ ગયા. અયુબના દુશ્મનો વિશે અહીંયા જણાવવામાં નથી આવ્યું, પણ હવે શૈતાને અયુબને માટે દુશ્મનો અને લૂંટારાઓને પણ ઊભા કર્યા. 13 થી 17 કલમમાં જણાવ્યા પ્રમાણે અયુબનું તો બધું જ લૂંટાઈ ગયું, બધું જ ચાલ્યું ગયું. શું અયુબનો સાચો આધાર એની ધન સંપત્તિ ઉપર હતો? અયુબના જીવનમાં હવે શું બને છે? કેટલે સુધી શૈતાન એની પાછળ પડી જાય છે? સાંભળો 19મી કલમ. 19મી કલમ. તે વખતે અરણ્યમાંથી ભારે વાવાઝોડું આવ્યું, તેનો ધક્કો ઘરના ચારે ખૂણાને લાગ્યાથી તેની અંદરના જવાનિયા ઉપર તે તૂટી પડ્યું અને તેઓ મરી ગયા છે, અને ફક્ત હું એકલો જ તને ખબર આપવાને બચી ગયો છું. આ કેટલી બધી ભયંકર કરુણ વિપત્તિ છે. અસહ્ય અસહ્ય એવી આ દુર્ઘટના. અયુબના 10 સંતાનો અને એમના બાળકો, દીકરીઓના પતિઓ અને દીકરાઓની પત્નીઓ કુદરતી હોનારતમાં માર્યા ગયા. શૈતાન વાવાઝોડાનો ઉપયોગ કરે છે. શૈતાનને અયુબની બધી જ સંપત્તિ ઉપર અધિકાર આપ્યો અને એ બધું લૂંટાઈ ગયું, એ બધું નાશ પામ્યું. એટલામાં એને સંતોષ નથી થતો. એણે તો અયુબના 10 સંતાનોનો પણ નાશ કર્યો. તમે જુઓ શૈતાન કેટલો બધો ઘાતકી છે. શૈતાન કેટલો બધો ઘાતકી છે. ઈશ્વર ઉપર, જીવંત સત્ય ઈશ્વર ઉપર પ્રેમ કરનાર વ્યક્તિ અને કુટુંબની પાછળ શૈતાન પડી જાય છે. પણ આવા સમયે તમે શું કરો? તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. મૃત્યુની છાયા તણી ખીણમાં, મૃત્યુની છાયા તણી ખીણમાં મારો પ્રભુ મારી સાથે છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. સત્ય સનાતન જીવન તું, તારણનો દેનારો તું. ખોવાયેલાનો શોધનારો છે, દુઃખિત મનનો સહારો છે. તોફાનોમાં સાથે રહેનારો છે મારો પ્રભુ, મારી સાથે છે. જુઓ અયુબે કેવો પ્રતિભાવ આપ્યો. 20 થી 22 કલમો. ત્યારે અયુબે ઉઠીને પોતાનો જામો ફાડીને માથું મુડાવ્યું અને ભૂમિ પર પડીને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું કે મારી માના ઉદરમાંથી હું નાગો આવ્યો હતો અને નાગો પાછો જઈશ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્ય હો.
એ સગડામાં અયુબે પાપ કર્યું નહીં અને ઈશ્વરને દોષ દીધો નહીં. વાલા મિત્ર, અયુબના પુસ્તકના પહેલા અધ્યાયની આ 22મી કલમ નીચે તમે તમારા બાઇબલમાં લીટી દોરી લો. બહુ જ અગત્યની આ કલમ છે. મેં મારા બાઇબલમાં આ 22મી કલમ નીચે લીટી દોરી છે કારણ કે આ કલમ મને બહુ જ મોટો પડકાર આપે છે કે જીવનની અંદર ગમે તેવા ઝંઝાવાતો આવે, ગમે તેવી મુશ્કેલીઓ આવે, ગમે તેવી અંધકાર ભરી પરિસ્થિતિ ઊભી થાય, કદી જ એ માટે ઈશ્વરને દોષ દેવો નહીં. એ સગડામાં અયુબે પાપ કર્યું નહીં અને ઈશ્વરને દોષ દીધો નહીં. અયુબના શબ્દો તમે ધ્યાનપૂર્વક સાંભળો મિત્ર. અયુબની સાક્ષી તમારા અંતઃકરણમાં ઠસાવી લો. માનવ જાત માટે અહીંયા જીવન અને સંપત્તિને લગતી ફિલોસોફી સમાયેલી છે. ભયંકર આપત્તિમાં જેનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એવા સમયમાં અયુબે ઊંધા પડીને, ઘૂંટણો ઉપર પડીને ઈશ્વરની સ્તુતિ કરી, ઈશ્વરનો આભાર માન્યો. શોકના સમયમાં, દુઃખના સમયમાં ઈશ્વરની સ્તુતિ કરવી ઘણું વિચિત્ર લાગે છે. પણ તમે જુઓ મિત્ર, બાઇબલમાં ગીતશાસ્ત્રનું જે પુસ્તક છે એના 136મા અધ્યાયની 1 થી 4 કલમોમાં કહ્યું છે કે યહોવાની સ્તુતિ કરો કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા અનંતકાળ ટકનાર છે. દેવોના દેવની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા અનંતકાળ છે. પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા અનંતકાળ છે. જે એકલો મોટા ચમત્કારો કરનાર છે તેની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા અનંતકાળ છે. શોકના સમયમાં પણ, દુઃખના સમયમાં પણ, ઝંઝાવાતોના સમયમાં પણ, મુશ્કેલીઓના સમયમાં પણ, અંધકારભરી પરિસ્થિતિમાં પણ ઈશ્વરની સ્તુતિ કરો. હા મિત્ર, માણસને આ વિચિત્ર લાગે. ઈશ્વર ઉપર આધાર અને ઈશ્વર ઉપર વિશ્વાસ નહીં રાખનાર માણસને તો આ હાસ્યાસ્પદ લાગે, વિચિત્ર લાગે, મૂર્ખામી ભરેલું લાગે. એવું લાગે કે આ માણસ પાગલ થઈ ગયો છે. છાતી કૂટવાના બદલે, રુદન કરવાના બદલે એ ઈશ્વરની સ્તુતિ કરવા બેસી ગયો છે આવી ભયંકર બાબત માટે. પણ અયુબે જે કર્યું એ ઈશ્વરે આપણને જણાવ્યું છે મિત્ર. તમે જુઓ, ઈશ્વરની સ્તુતિ કરતા અયુબ શું કહે છે? એ તો કહે છે કે હું ખાલી હાથે કશું જ પણ લીધા વગર જન્મ્યો હતો અને કશું જ પણ લીધા વગર ખાલી હાથે મૃત્યુ પામવાનો છું. અયુબ મારું શબ્દ નથી વાપરતો. જુઓ તમે, અયુબ વાસ્તવિકતાને સમજે છે, બરાબર સમજે છે અને સ્વીકારે પણ છે. આ અયુબ ઈશ્વરની નિંદા કરતો નથી, ઈશ્વરને શાપ આપતો નથી, ઈશ્વર ઉપર આક્ષેપો મૂકતો નથી, ઈશ્વર ઉપર દોષારોપણ કરતો નથી. જો ઈશ્વરે આ બધું લઈ લેવું હતું તો ભલે લઈ લીધું, કારણ કે હું તો કશું જ નથી લાવ્યો, કે હું મારી સાથે કશું લઈ જવાનો નથી. માણસ જ્યારે જન્મે છે ત્યારે શું લઈને આવે છે મિત્ર? એવી જ રીતે એ મૃત્યુ પામે છે ત્યારે એ શું લઈને જાય છે પોતાની સાથે? એક સમયે એક ખૂબ જ શ્રીમંત માણસ મરણ પથારી ઉપર છેલ્લો શ્વાસ લઈ રહ્યો હતો. એના બાળકો એના મૃત્યુની પ્રતીક્ષા કરી રહ્યા હતા. છેવટે એ શ્રીમંત વૃદ્ધ મરણ પામ્યા અને એમની રૂમમાં વસિયતનામું કરનાર વકીલ બહાર નીકળ્યા. હવે એ વૃદ્ધના એક લોભી દીકરાએ પેલો જે વકીલ હતો એને પ્રશ્ન કર્યો કે મારા પિતા કેટલું મૂકતા ગયા છે? તો વકીલે જવાબ આપ્યો, અરે બધું જ મૂકીને ગયા છે, કશું જ પોતાની સાથે નથી લઈ ગયા, એ બધું અહીંયા પૃથ્વી પર મૂકીને ગયા છે. પ્રિય મિત્ર, હું અને તમે મરતી વખતે આપણી સાથે કશું જ લઈ જઈ શકવાના નથી. બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરે આપણને જે કંઈ આપ્યું છે તેના આપણે વહીવટકર્તાઓ છીએ. માલિક ખરેખર તો ઈશ્વર છે. ઘણી બધી વાર માણસ લોભમાં બીજાનું પડાવી લે છે, અન્યાય કરે છે, છેતરપિંડી કરે છે, પ્રપંચો કરે છે, ગમે તે રીતે, અને એ જાણે છે કે એની પાસે જે કંઈ છે એ પરસેવાનું નથી, એનું પોતાનું નથી. પણ અયુબની પાસે તો જે કંઈ હતું ને મિત્ર, એ એના લોહી પસીનાનું હતું. એમ છતાં એ બધું એની પાસેથી ઝૂંટવાઈ ગયા છતાં પણ એણે શું કર્યું? ઈશ્વરની આરાધના અને સ્તુતિ કરી. બાઇબલમાં તમે જુઓ, ગીતશાસ્ત્રનું પુસ્તક 138મો અધ્યાય, એમાં પ્રથમ 2 કલમોમાં કહેવામાં આવ્યું છે કે હું ખરા હૃદયથી, હે ઈશ્વર, હું ખરા હૃદયથી તારી આભાર સ્તુતિ કરીશ. હું દેવોની આગળ તારા સ્તોત્ર ગાઈશ. હું તારા પવિત્ર મંદિર ભણી ફરીને તારું ભજન કરીશ. તારી કૃપા તથા સત્યતાને લીધે હું તારું નામ વખાણીશ. હું મારા સાચા હૃદયથી તારું સ્તવન કરીશ. તમે જુઓ, અયુબના પુસ્તકના પહેલા અધ્યાયની 22મી કલમમાં લખવામાં આવ્યું છે કે અયુબે પાપ કર્યું નહીં અને ઈશ્વરને દોષ દીધો નહીં. આ કેટલો મહાન માણસ છે! કેટલો અદ્ભુત એનો વિશ્વાસ છે ઈશ્વર ઉપર. ઈશ્વર પ્રત્યેનો એનો પ્રેમ કેટલો અખૂટ છે.
કેવી નિસ્વાર્થ ભાવના છે ઈશ્વર પ્રત્યે, કેટલું બહોળું હૃદય છે એનું ઈશ્વર માટે. અયુબે તેના સર્જનહારની સ્તુતિ કરી, એનું સ્તવન કર્યું, કારણ કે ગમે તેવા સમય અને સંજોગોમાં માત્ર ઈશ્વરને જ સાચા અર્થમાં અયુબ પ્રેમ કરતો હતો. એ અયુબ એટલા માટે ઈશ્વરનું ભજન કરતો નહોતો કે તેની સંપત્તિ ઈશ્વર સહી સલામત રાખે. એ એટલા માટે ઈશ્વરને દહનાર્પણો ચડાવતો નહોતો કે તેના સંતાનો લાંબુ આયુષ્ય ભોગવે. ના ના ના. આજે તો મનુષ્ય ઘણી બધી વાર એ સ્વાર્થી ભાવનાથી ઈશ્વરની આરાધના સ્તુતિ કરતો હોય છે કે ઈશ્વર મને સાચવે, મારા પરિવારને સાચવે, મારી ધન સંપત્તિને સાચવે. અયુબ એ રીતે નહોતો કરતો. અયુબ તો સાચા હૃદયથી ઈશ્વરને નિસ્વાર્થ પ્રેમ કરતો હતો. તમે મિત્ર કેવા ઈશ્વરનું ભજન કરો છો અને શા માટે ઈશ્વરનું ભજન કરો છો? શું તમે જે ઈશ્વરનું ભજન કરો છો એ ઈશ્વરને તમે ખરેખર ઓળખો છો ખરા? શું તમે તમારી પ્રત્યેક પરિસ્થિતિમાં ઈશ્વરને એટલો જ પ્રેમ કરો છો જેટલો તમારી જાહો જલાલીમાં ઈશ્વરને પ્રેમ કરો છો? શું એ સત્ય ઈશ્વર છે એનું તમને વ્યક્તિગત અનુભવ છે ખરો? અયુબ તેના ઈશ્વરને વ્યક્તિગત રીતે, અંગત રીતે જાણતો હતો અને એટલા માટે એના જીવનમાં આવેલી આટલી ભયંકર દુર્ઘટનામાં પણ ઈશ્વરથી એ દૂર થઈ જતો નથી. મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિને ઈશ્વર સાચી સમજણ આપે છે પોતાના વિશે. ઈશ્વર પવિત્ર આત્મા આપણા જીવનની કાળજી લઈને આપણને સાચો દિલાસો અને શાંતમન આપે છે. મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના તમે અયુબની માફક ઈશ્વરનું કાયમી ભજન અને સ્તુતિ કરી શકો છો. મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ગીતશાસ્ત્રનું પુસ્તક છે મિત્ર, એના 46મા અધ્યાયની તમે પ્રથમ 3 કલમો મારી સાથે સાથે જુઓ. તમારી પાસે બાઇબલ હોય તો જુઓ, કેટલી અદ્ભુત બાબતો એમાં લખવામાં આવી છે. દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. ઈશ્વર આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. મિત્ર, મેં મારા બાઇબલમાં ગીતશાસ્ત્રના પુસ્તકના 46મા અધ્યાયની પ્રથમ 3 કલમો નીચે લીટી દોરી છે, કારણ કે આ કલમો મને પુષ્કળ ખાતરી આપે છે, પુષ્કળ હિંમત આપે છે, પુષ્કળ વિશ્વાસ આપે છે અને મારા જીવનમાં આવતા પ્રત્યેક સંકટમાં ઈશ્વર સાથે ઊભા રહેવા માટે એ મને કૃપા આપે છે. ગીતશાસ્ત્રનું પુસ્તક 46મો અધ્યાય પ્રથમ 3 કલમો કહે છે કે ઈશ્વર આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટને સમયે ઈશ્વર હાજરા હજુર મદદગાર છે. આવતીકાલે મદદ કરશે, કલાક પછી મદદ કરશે, સાંજે મદદ કરશે એવું નહીં. હાજરા હજુર તત્ક્ષણ મદદ કરશે. માટે જો પૃથ્વી ઉથલ પાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે, તો પણ આપણે બીએ નહીં, કારણ કે ઈશ્વર પોતે આપણો આશ્રય છે, ઈશ્વર પોતે આપણું સામર્થ્ય છે. પણ શું મિત્ર, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈશ્વર પિતાને તમારો આશ્રય અને તમારું સામર્થ્ય બનાવવા દીધા છે? સંકટને સમયે હાજરા હજુર તમારા મદદગાર બનાવ્યા છે? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે જીવંત ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવ્યા છો? યાદ રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા આશ્રય વિના ઈશ્વર પિતાની પાસે કોઈ જઈ શકતું નથી. અને એટલે મિત્ર, ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી જ આપણે ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવી શકીએ છીએ, ઈશ્વરને આપણું સંપૂર્ણ સ્વાર્પણ કરી શકીએ છીએ અને પછી ઈશ્વર આપણો આશ્રય, આપણું સામર્થ્ય અને સંકટને સમયે હાજરા હજુર મદદગાર બને છે. ઈસુ ખ્રિસ્તને શરણે આવીને ઈશ્વરને સંકટને સમયે તમારો હાજરા હજુર મદદગાર બનાવવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન. પ્રિય મિત્રો, આજના પાઠમાંથી કેટલીક એવી બાબતો શીખવા મળી કે જે કદાચ આપણે વિચારી પણ ના શકીએ. ખરું ને? પણ ઈશ્વરે અય્યુબના જીવનમાં તે થવા દીધું. શૈતાને અય્યુબના નોકરો અને પશુધનને નુકસાન પહોંચાડ્યું. શૈતાન જોવા માંગતો હતો કે અય્યુબ ઈશ્વર પરના વિશ્વાસમાં ઢીલો પડે છે કે નહીં. પણ મિત્રો, શૈતાન એ બાબતે હારી જાય છે. અય્યુબે તો ઈશ્વરની સ્તુતિ કરી. પવિત્ર ગ્રંથ બાઇબલ ચેતવણી આપે છે
કે ઈશ્વર કરતાં દુનિયાની વસ્તુઓને વધુ પ્રેમ ન કરો. સાચો વિશ્વાસ સારા અને ખરાબ એમ બંને સમયે ઈશ્વરની આરાધના કરવા મદદ કરે છે. ઘણા બધા લોકો આવી કસોટીઓનો સામનો કરીને પોતાનો વિશ્વાસ ગુમાવી દેતા હોય છે. શું એમાં તમારો સમાવેશ થાય છે? મારા વાલા મિત્રો, સારા અને ખરાબ સમયમાં પણ ઈશ્વરની તરફ ફરો અને તેમની સ્તુતિ આરાધના કરો. ઈશ્વર પરીક્ષણ કે કસોટીઓ દ્વારા આપણા વિશ્વાસને સંપૂર્ણ કરે છે. ઈશ્વર આપણા મનમાં શું છે તે શોધી કાઢે છે અને આપણા અંતઃકરણને પારખે છે. જ્યારે ઈશ્વર આપણી કસોટી કરે છે ત્યારે એ જાણીને આનંદ કરો કે તે કસોટી આપણા વિશ્વાસને મજબૂત કરવા માટે છે. વાલા મિત્રો, અય્યુબે પોતાની કસોટીઓમાં સફળતા મેળવી. તેણે સૌપ્રથમ પોતાના નુકસાનનો શોક વ્યક્ત કર્યો અને પછી તેણે ઈશ્વરની આરાધના કરી. સાચો વિશ્વાસ ધરાવનાર વ્યક્તિ સારા અને ખરાબ બંને સમયે અને કોઈ પણ ગંભીર કસોટીનો સામનો કરતી વખતે પણ ઈશ્વરની સ્તુતિ આરાધના કરે છે. વાલા મિત્રો, શું તમે એમ કરો છો? તેના પર અચાનક આવી પડેલી આફતો છતાં અય્યુબ ઈશ્વરની ભક્તિ કરતા કહે છે કે યહોવાએ એટલે કે ઈશ્વરે આપ્યું અને યહોવાએ એટલે કે ઈશ્વરે લઈ લીધું. યહોવાનું નામ સ્તુત્ય થાવ. પોતાના પર અપાર દુઃખ હોવા છતાં તે ઈશ્વર પર ખોટા આરોપ લગાવીને પાપ કરતો નથી. અહીં તે ઈશ્વરને દોષ આપતો નથી. આ બાબત તેના અડગ વિશ્વાસ અને ન્યાયપણા પર પ્રકાશ પાડે છે. વાલા મિત્રો, શું આપણે આવો વિશ્વાસ ઈશ્વર પર રાખી શકીએ? ઈશ્વર આવો વિશ્વાસ રાખવા આપણ સર્વને મદદ કરે. વાલા દર્શકો, જો આજનો કાર્યક્રમ આપને ગમ્યો છે તો અમારો સંપર્ક જરૂરથી કરશો. તે સાથે પૂછેલા પ્રશ્નોનો જવાબ આપવાનું ભૂલતા નહીં. વિજેતાઓની યાદીમાં તમારું નામ પણ સામેલ કરશો. ઈશ્વર આપની સાથે રહો અને ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે શેતાન. આજનો પ્રશ્ન છે યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું. આ વિધાન કોણ બોલ્યું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.